वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશ કહીના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર 79મા શ્લોકની અંદર પોતાના આશ્રિતોને આજ્ઞા કરતા કહે છે કે એકાદશી નામ સર્વાસામ કર્તવ્યમ વ્રતમ આદરાત, અને સર્વ જે એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું। અને આ જ પ્રમાણેની આજ્ઞા વૈષ્ણવ સંપ્રદાયની અંદર તથા શૈવ સંપ્રદાયની અંદર તે સંપ્રદાયને પ્રવર્તન કરનારા મહાપુરુષોએ પોતાના આશ્રિતોને આપેલી છે। કારણ કે એકાદશીનો મહિમા જે છે એ શાસ્ત્રોની અંદર અતિશય વર્ણવવામાં આવેલું છે। જેમ પદ્મ પુરાણની અંદર ભગવાન શંકર નારદજીને પદ્મ પુરાણના ઉત્તરખંડની અંદર આવેલા 39મા અધ્યાયની અંદર એકાદશીનો મહિમા વર્ણવતા પોતે કહે છે, સંક્રાંતિસુ ચતુર્લક્ષમ યો દદાતિ નૃપોત્તમ એકાદશ્યોપવાસસ્ય કલામ નાર્હતિ ષોડશીમ। અર્થાત સંક્રાંતિએ લાખ ગાયોનું દાન કરવાથી જે ફલ મળે તે બધું એ ફલ એકાદશીએ કરેલા ઉપવાસના ફળના 16મા ભાગની પણ યોગ્યતાને પહોંચી શકે તેમ નથી। સંક્રાંતિ એટલે શું? તો સંક્રાંતિ એટલે સૂર્યદેવ જે છે એ 12 મહિનાની અંદર 12 રાશિઓની અંદર ભ્રમણ કરતા હોય છે। દ્રષ્ટાંત તરીકે આજે સૂર્યનારાયણ મેષ રાશિની અંદર ભ્રમણ કરે છે અને પછી એ રાશિ બદલીને બીજી કોઈ રાશિની અંદર જાય ત્યારે એને કહેવામાં આવે છે સંક્રાંતિ। અને આ સંક્રાંતિનો જે દિવસ જે છે એ અતિશય પુણ્યશાળી હોય છે, એમાં કરેલું દાન જે છે એ અક્ષય થાય છે। એવી સંક્રાંતિની અંદર જો 1 લાખ ગાયનું દાન કરવામાં આવે ને બીજી બાજુ કોઈક વ્યક્તિ એકાદશીનો ઉપવાસ કરતો હોય, શાસ્ત્રોમાં જે પ્રમાણે એકાદશીનું વ્રત કરવાનું કહ્યું છે તે પ્રમાણે પૂરા વિધિ વિધાનથી જો એ વ્રત કરતો હોય તો ભગવાન શંકર અહીં કહી રહ્યા છે કે એકાદશીએ કરેલા ઉપવાસના ફળના 16મા ભાગની પણ યોગ્યતાને એ સંક્રાંતિનું દાન જે છે પહોંચી શકતું નથી। પ્રથમ તો આપણી 1 લાખ ગાયો જે છે લાવવાના ક્યાંથી? એક ગાય ખરીદવા માટે કોઈ વ્યક્તિ સમર્થ નથી હોતો, તો 1 લાખ ગાય કેવી રીતના એ ખરીદીને એનું દાન કરવાનું? એમાં પણ પાછી સંક્રાંતિના દિવસે શક્ય જ નથી। તો એના કરતા એકાદશીનો ઉપવાસ જો તમે વિધિવત કરો તો અહીં ભગવાન શંકર કહે છે કે એ સંક્રાંતિનું જે દાન જે છે ને એ દાનની સામે એકાદશીનું વ્રત જે છે એ અતિશય સર્વોત્તમ છે। અને એકાદશીના વ્રતની તુલનામાં પણ એ દાન જે છે આવી શકતું નથી। ભગવાન સ્વામિનારાયણ પણ સત્સંગી જીવનની અંદર તૃતીય પ્રકરણની અંદર 31મા અધ્યાયની અંદર પોતાના આશ્રિતોને એકાદશીનો મહિમા જે છે એ બતાવતા પોતે કહી રહ્યા છે, તાવાત પાપાની દેહેસ્મિન તિષ્ઠંતિ મહાંત્યપી યાવન નો પશ્યતે મત્યૈ પદ્મનાભ દિનમ શુભમ। અર્થાત કે જ્યાં સુધી મનુષ્યોએ ઉપવાસ નામનું શુભ એકાદશી વ્રત કર્યું નથી ત્યાં જ સુધી મોટા એવા પણ પાપો દેહમાં રહે છે। આ દેહીને ત્યાગ કરીને ક્યાંય જતા નથી, પરંતુ આ વ્રતનું અનુષ્ઠાન કરતા તો મોટા એવા પણ પાપો પ્રણાશ પામી જાય છે।
ભગવાન શ્રી હરિ કહે છે કે મોટા મોટા પાપો જે છે, જેના પ્રાયશ્ચિતો શાસ્ત્રોની અંદર બહુ વિસ્તૃત બતાવેલા છે, અને એ પાપો ના પ્રાયશ્ચિત કરતા થકા મનુષ્ય જે છે એ પોતાના દેહને પણ દાવ પર લગાવી દે છે. એટલા કઠિન પાપોના પ્રાયશ્ચિત બતાવ્યા, પરંતુ એ બધા પાપો જે છે એ ત્યાં લગીને જ એના દેહની અંદર રહે છે કે જ્યાં લગીન એને એકાદશીનું વ્રત કરેલું નથી. અને જેવું એકાદશીનું વ્રત એ કરે છે તેવા જ એ બધા પાપો જે છે એના શરીરમાંથી પલાયન થઈ જાય છે. આટલો એકાદશીનો મહિમા શાસ્ત્રોમાં કહ્યો છે. આ વખતે માગસર સુદ એકાદશી, જે મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે, તો એનો સંપૂર્ણ મહિમા જે છે એ પદ્મ પુરાણની અંદર તથા બ્રહ્માંડ પુરાણની અંદર ભગવાન વેદવ્યાસજીએ લખેલો જોવા મળે છે. તો હવે આપણે ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર મહારાજના સંવાદથી એ માગર્ષિક માસની શુક્લ પક્ષની મોક્ષદા એકાદશીનો જે મહિમા જે છે એ આપણે શ્રવણ કરીએ, જેથી કરીને તમને આ એકાદશીનો મહિમા જે છે એ યથાર્થપણે જાણવા મળશે. યુધિષ્ઠિર મહારાજ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે ત્રણેય લોકને સુખ દેનારા જગતના સ્વામી, જગતને બનાવનારા પ્રાચીન પુરુષોમાં ઉત્તમ સમર્થ પ્રત્યક્ષ વિષ્ણુને હું નમસ્કાર કરું છું અને પૂછું છું, હે દેવોના ઈશ્વર, હે દેવ, મને મોટો સંશય છે, માટે લોકોના હિતને માટે તથા પાપોનો નાશ કરવા માટે હું પૂછું છું, માગસર મહિનાના કૃષ્ણ પક્ષમાં, માગસર મહિનાના શુક્લ પક્ષમાં કયા નામની એકાદશી થાય છે, તેનો 100 વિધિ છે, અને તેમાં કયા દેવનું પૂજન કરવામાં આવે છે? હે સ્વામી, એ સર્વ તમે અમને વિસ્તારથી યથા યોગ્ય કહો. શ્રી ભગવાન વાચ. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજા, તમે ઘણું સારું પૂછ્યું. તમારી બુદ્ધિ સારી અને નિર્મળ છે, માટે હે રાજાઓના અધિપતિ, તમને વિષ્ણુના ઉત્તમ દિવસરૂપ એકાદશી કહું છું, તે સાંભળો. હે રાજા, મારી વહાલમાં વહાલી તિથિ એકાદશી મરુ નામના દૈત્યનો વધ કરવા સારું માગસર માસના કૃષ્ણ પક્ષને વિશે મારા દેહમાંથી પ્રગટ થઈ હતી. જંગમ તથા સ્થાવર પ્રાણીઓ વાળા ત્રણલોકની અંદર પૂર્વે માગસરના કૃષ્ણ પક્ષને વિશે ઉત્પન્ન થયેલી અને મારી પ્રિય ઉત્પત્તિ એવા નામની પ્રસિદ્ધ થયેલી તે એકાદશી, હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા, તારી આગળ કહેલી છે. હવે સર્વ પાપને હરણ કરનારી ઉત્તમ અને પ્રખ્યાત એવી માગસર માસના શુક્લ પક્ષની મોક્ષદા નામની એકાદશી અમો તમને કહીએ છીએ, તે સાંભળો. એકાદશીને દિવસે પ્રયત્નથી મંગલકારી ગીત ને નૃત્ય સાથે પુષ્પાદિકથી વિષ્ણુ દેવતાનું પૂજન કરવું. હે રાજાઓના પતિ યુધિષ્ઠિર, હવે હું તમોને સારામાં સારી એવી પુરાણની કથા કહું છું, તે એકાગ્ર મનથી શ્રવણ કરો. જે કથા સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય છે, અને જેઓના પિતા, માતા તથા પુત્ર વગેરે નીચ ગતિને પામ્યા હોય, તેઓના પિતા, માતા તથા પુત્ર વગેરે આ એકાદશીના પુણ્યની મહત્તાથી સ્વર્ગને પામે છે, એમાં કાંઈ પણ સંશય નથી. આ કારણથી હે રાજા, હું તને સ્પષ્ટ રીતે એકાદશીનો મહિમા કહું છું, તે શ્રવણ કર. પૂર્વે રમણ કરવા યોગ્ય ગોકુળ નામના નગરમાં પ્રજાઓને પુત્રની માફક પાળનારો રાજાઓમાં ઋષિરૂપ વૈખાનસ એવા નામથી પ્રખ્યાત એક રાજા રહેતો હતો.
ત્યાં ચારેય વેદને જાણનારા બ્રાહ્મણો રહેતા હતા. આ રીતે રાજ્ય કરતા તે રાજાએ રાત્રે સ્વપ્નમાં પોતાના પિતાના પિતાને નીચ યોનિમાં અવતરેલા જોયા. આ પ્રમાણે પોતાના પિતાને જોવાથી વિસ્મય પામેલી બુદ્ધિ વડે સ્વપ્નની અંદર દેખેલી બધી જ બાબત બ્રાહ્મણોની આગળ નીચે પ્રમાણે રાજાએ કહી. રાજા કહેવા લાગ્યો, હે બ્રાહ્મણો, મેં સ્વપ્નની અંદર મારા પોતાના પિતાને નરકમાં પડેલા જોયા છે. હે તાત, હે પુત્ર, હું નીચ યોનિમાં અવતર્યો છું, માટે તું મારો ઉદ્ધાર કર. આમ બોલતા મેં પોતે મારા પિતાને જોયા ત્યાંથી માંડીને હે બ્રાહ્મણ, એ આશ્ચર્ય છે કે હું સુખને પામતો નથી, તેમ હમણાં આ મારું મોટું રાજ્ય પણ મને દુઃખ દેનારું થઈ પડ્યું છે. ઘોડા, હાથી અને રથો એ સર્વ મને કોઈ પણ રીતે સુખ આપી શકતા નથી. ખજાનો પણ મને સુખકારી નથી, તેમ મને કશું પણ સુખ દેખાતું નથી. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, મને સ્ત્રીઓ પણ ગમતી નથી, તેમ પુત્રો પણ ગમતા નથી, માટે હવે હું શું કરું ને ક્યાં જાઉં? મારું શરીર જે છે એ અતિશય બળે છે. હે વિપ્રોના અધિપતિઓ, દાન, વ્રત તથા યોગ આદિ કર્મોમાંથી જે કર્મો વડે મારા પૂર્વજો મોક્ષને પામે તે કર્મ મને કહો. જેનો પિતા નરકમાં પડ્યો હોય, તેનો જન્મ નિરર્થક છે, અને જગતમાં જીવતા એવા અતિ બળવાળા તે સારા પુત્રથી શું ફળ છે? કશું ફળ નથી. બ્રાહ્મણો બોલ્યા, હે રાજાઓમાં શ્રેષ્ઠ રાજા, ભૂત તથા ભવિષ્ય જાણનારા પર્વત મુનિનો અહીં સમીપમાં આશ્રમ છે, તે પર્વત મુનિની પાસે તમે જાઓ. એ રીતનું તેઓનું વાક્ય સાંભળીને ખેદ પામેલો તે શ્રેષ્ઠ રાજા જ્યાં એ પર્વત મુનિનો આશ્રમ હતો તે આશ્રમમાં ગયો. તે મુનિનો આશ્રમ શાંત, બ્રાહ્મણોથી અને ચોતરફ પ્રજાઓથી વીંટળાયેલો, વિસ્તારવાળો અને મુનિઓએ સારી રીતે સેવેલો હતો. ત્યાં બીજા કમળથી જન્મેલા બ્રહ્માજીના જેવા પર્વત મુનિ, ઋગ્વેદ, સામવેદી, યજુર્વેદી અને અથર્વવેદી મુનિઓથી વિતળાયેલા બેઠા હતા. તે સમયે વૈખાનસ રાજાએ મુનિઓમાં શ્રેષ્ઠ એવા તે મુનિને જોઈ મસ્તક વડે પૃથ્વી ઉપર પડીને દંડવત પ્રણામ કર્યા. એટલે એ પર્વત મુનિ રાજાના 7 અંગોના કુશળતાના સમાચાર પૂછતા હતા. રાજાના શત્રુ રહિતપણા વિશેના સમાચાર પૂછ્યા અને રાજ્યના સુખના સમાચાર પણ પર્વત મુનિએ પૂછ્યા. ત્યારે રાજા બોલ્યા, તમારી પ્રસન્નતાથી મારા રાજ્યના 7 અંગો જે છે તે કુશળ છે, વળી વૈભવો અનુકૂળ છે, તે છતાં કોઈ પણ વિજ્ઞ પ્રાપ્ત થયું છે. હે પ્રભુ, અમે સ્વપ્ન વિશે અમારા પોતાના પિતાને તથા પિતામહને નરકમાં પડેલા જોયા છે. તેણે મને કહ્યું, મને તારો એ પ્રમાણે કહી મારી પાસે પોતાનું દુઃખ જે છે એ નિવેદિત કર્યું. તેથી જ હું દુઃખને પ્રાપ્ત થયો છું. હે ભગવાન, તમે તારવાનો ઉપાય કૃપા કરીને અમને બતાવો. હે બ્રાહ્મણ, હું મારો આ સંશય આપને પૂછવા આવ્યો છું. આ પ્રમાણે રાજાનું બોલવું સાંભળીને મુનિઓમાં શ્રેષ્ઠ એવા પર્વત મુનિ ધ્યાનથી નેત્રને સ્થિર કરીને થઈ ગયેલું અને થનારું વિચારવા લાગ્યા, તથા એક મુહૂર્ત સુધી ધ્યાન કરીને તે શ્રેષ્ઠ રાજા પ્રત્યે બોલ્યા, હે રાજાઓના અધિપતિ, હું તમારા પિતાના વિરુદ્ધ કર્મનું પાપ જાણું છું. હે રાજા, પૂર્વજન્મમાં પોતાની બંને સ્ત્રીઓના મધ્યમાં એક જ સ્ત્રીને વિશે કામાસક્ત થયેલા તમારા પિતાએ રક્ષા કરો, ઋતુદાન આપો, આમ વારંવાર બીજી સ્ત્રીએ માંગણી કરી, તો પણ તે સ્ત્રીનું ઋતુદાન આપીને તમારા પિતાએ રક્ષણ કર્યું ન હતું. અર્થાત તે બીજી સ્ત્રીના ઋતુકાળનું
ભંગ કર્યો હતો. આ રીતે કર્મ કરવાથી તમારા પિતા હંમેશને માટે નરકમાં પડ્યા છે. રાજા બોલ્યો, હે મુનિ, કયા વ્રતથી અને દાનથી મારા પિતાનો આ પાપવાળા નરકમાંથી ઉદ્ધાર થાય અને તેની સદગતિ થાય એ મને કહો. રાજાની વાત સાંભળી પર્વત મુનિ બોલ્યા, માક્ષર મહિનાના શુક્લ પક્ષની વિશે મોક્ષદા નામની વિષ્ણુની તિથિ છે. તે મોક્ષદા એકાદશીનું વ્રત તમે સગડાએ વિધિપૂર્વક કરવું જોઈએ. તેનું પુણ્ય તમારા પિતાને અને તમારા પિતામહને તમે આપશો તો તે પુણ્યના સામર્થ્યથી તમારા પૂર્વજોનો મોક્ષ થઈ જશે. આવું પર્વત મુનિનું વાક્ય સાંભળ્યા પછી તે રાજા પોતાના ઘરે આવ્યો. હે ભરતકુળમાં શ્રેષ્ઠ રાજા, માક્ષર માસની શુક્લ પક્ષની એકાદશી આવી. હે યુધિષ્ઠિર, ત્યારે અંતપુરમાં રહેનારા માણસો, સર્વ પુત્રો અને સ્ત્રીઓ સાથે લોકને પાળનાર તે રાજાએ વિધિપૂર્વક વ્રત કરીને પોતાના પિતાને પુણ્ય આપ્યું. જ્યારે તે પુણ્ય દીઠું ત્યારે સ્વર્ગમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ. જ્યારે તે પુણ્ય દીધું ત્યારે સ્વર્ગમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ અને દેવગણોએ સ્તુતિ કરતો વૈખાનસ રાજાના પિતા તથા તેના પિતામહ જે છે એ સ્વર્ગલોકની અંદર ગયા. સ્વર્ગમાં જતી વેળા અંતરિક્ષમાં તે વૈખાનસ રાજા પ્રત્યે શુદ્ધ વાણીથી એના પિતરો કહેવા લાગ્યા, હે પુત્ર, તારું સદા કલ્યાણ થશે. એ રીતે બોલીને તેઓ બધા સ્વર્ગમાં ગયા. હે યુધિષ્ઠિર, જે કોઈ મનુષ્ય આ પ્રમાણે મોક્ષદા નામની એકાદશી કરે છે તેનું પાપ નાશ પામે છે અને તે મૃત્યુ બાદ પુનઃ ક્યારેય પણ આ સંસારમાં આવતો નથી, અર્થાત કે તે પરમાત્માના ધામની અંદર જાય છે. આ એકાદશીથી કોઈ પણ એકાદશી ઉત્તમ, નિર્મલ, કલ્યાણ કરનારી અને મોક્ષ આપનારી નથી. જે મનુષ્યોએ આ એકાદશી કરેલી છે તેઓના પુણ્યની સંખ્યાને હું પણ જાણતો નથી. આ એકાદશીનો પાઠ કરવાથી અથવા તો સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય છે. ચિંતામણીના જેવી આ એકાદશી સ્વર્ગ તથા મોક્ષને આપનારી છે. ઇતિ શ્રી બ્રહ્માંડ પુરાણમાં માગર્ષિષ મહિનાની શુક્લ પક્ષની મોક્ષદા નામની એકાદશીનું મહાત્મય સંપૂર્ણ થયું. ભક્તો, આ એકાદશીની કથાની અંદર તમે બધાએ સાંભળ્યું કે વૈખાનસ નામના રાજાના પિતરો જે છે એ એના જ કર્મથી અધોગતિને પ્રાપ્ત થયા હતા. અને જ્યારે પર્વત મુનિએ આ વૈખાનસ રાજાને મોક્ષદા એકાદશીનો મહિમા કહ્યો અને મોક્ષદા એકાદશીનું વ્રત કરવાનું કહ્યું અને વિધિવત રીતે તે લોકોએ જ્યારે મોક્ષદા એકાદશીનું વ્રત કર્યું ત્યારે આ વૈખાનસ રાજાના જેટલા પણ પિતરો નરકની અંદર હતા એ બધા જ એ નરકમાંથી નીકળી સ્વર્ગની અંદર ગયા. એટલે માટે આ એકાદશીનું નામ જે છે એ મોક્ષદા એકાદશી રાખેલું છે. ભક્તો, જે પણ કોઈક વ્યક્તિ હોય અને એના પિતરો જો અધોગતિને પ્રાપ્ત થયા હોય તો વિધિવત રીતે તેમણે આ મોક્ષદા એકાદશીનું વ્રત જે છે એ કરવું. કારણ કે અહીં બ્રહ્માંડ પુરાણની અંદર તથા પદ્મ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે ભક્તો કે વૈખાનસ રાજાએ વિધિવત રીતે આ એકાદશીનું વ્રત કર્યું તો એના પિતાઓ, એના પિતામહ ઇત્યાદિ જે પૂર્વજો જે છે જે અધોગતિને પામેલા હતા એ બધાની ઉર્ધ્વગતિ થઈ ગઈ. માટે બધા જ મનુષ્યોએ આ મોક્ષદા એકાદશીનું વ્રત કરવું જે છે એ અતિશય જરૂરી છે. કારણ કે આજે ભારત વર્ષની અંદર મોટે ભાગના જે મનુષ્યો જે છે એને હંમેશા પિતૃનું નડતર થતું જ હોય છે. શા માટે થતું હોય? કારણ કે પિતૃઓની પછાડી ભારત વર્ષની અંદર
કોઈ પણ વ્યક્તિ શ્રાદ્ધાદિક ક્રિયાઓ યથાર્થ રૂપે કરતા નથી અને એને લઈને જે પિતૃઓ જે છે એ પિતૃઓ પ્રેતના દેહમાંથી દેવરૂપ પિતૃના દેહની અંદર પ્રવેશતા જ નથી. એ લોકો પ્રેતના પ્રેત જ રહે છે અને પ્રેતના પ્રેત રહેલા જે પિતરો જે છે એ બધા જ એ મનુષ્ય જે એના વંશની અંદર પ્રગટ થયા છે એ બધાને જ દુઃખ આપનારા છે. માટે ભક્તો, શાસ્ત્રોની અંદર જે પ્રમાણે શ્રાદ્ધાદિક ક્રિયાઓ કરવાની કહી છે એ શ્રાદ્ધાદિક ક્રિયાઓ વિધિવત મનુષ્યોએ કરવી જોઈએ. આપણે જે કુળની અંદર પ્રગટ થયા છે એ કુળના જે પિતરો જે છે તેનું ઋણ આપણી ઉપર રહેલું હોય છે. એ ઋણ આપણે કેવી રીતના ચૂકવી શકીએ? તો એ પિતૃઓની પછાડી આપણે વિધિવત શ્રાદ્ધ કરીને એમને અન્ન છે, જલ છે ઇત્યાદિથી આપણે તૃપ્ત કરીએ તો એ પિતૃઓના ઋણમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાપત્રીની અંદર સંસ્કારાશ્ચ આહનિકમ શ્રાદ્ધમ યથા કાલમ યથાદનમ આ પ્રમાણે પોતાના આશ્રિતોને પોતાના ગૃહસૂત્ર પ્રમાણે શ્રાદ્ધ કરવાની વાત કરી રહ્યા છે. માટે મનુષ્યએ આ શ્રાદ્ધાદિક ક્રિયાઓ જે છે એ યથાર્થ રૂપે કરવી જ જોઈએ. તો જ એના પિતૃઓ જે છે એ પ્રેતના દેહનો ત્યાગ કરી પિતર રૂપી દેવના દેહની અંદર પ્રવેશ કરે છે. જે કોઈ વ્યક્તિ એમ કહેતા હોય કે અમે તો શ્રાદ્ધાદિક કરવા માટે શક્તિમાન નથી, તો એને માટે આ સરળ ઉપાય અહીં બ્રહ્માંડ પુરાણની અંદર બતાવેલો છે કે જે શ્રાદ્ધાદિક ક્રિયાઓ નથી કરતા અને જેનાથી થઈ શકતી નથી અને એને લઈને એ વ્યક્તિના પિતૃઓ જે છે એ અધોગતિને પામેલા છે અને એવા વ્યક્તિને એ પિતૃઓનું નડતર જે છે એ થાય છે. તેણે આ મોક્ષદા એકાદશી જે છે એ મોક્ષદા એકાદશીનું વ્રત વિધિવત કરી દેવું જોઈએ. આ એકાદશીને દિવસે 11 ઇન્દ્રિયો એટલે કે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને મન, આ 11 જે ઇન્દ્રિયો જે છે એને પોતપોતાના વિષયોમાંથી નિવૃત્ત કરી એને ભગવાન રૂપી જે પંચ વિષય જે છે તેની અંદર જોડી દેવી અને સંપૂર્ણ એકાદશીનો દિવસ જે છે એ દિવસે મુખથી પણ કોઈ પણ અન્ન ગ્રહણ ન કરવું. શાસ્ત્રોની અંદર જે પ્રમાણે વિધિ બતાવેલી છે એ વિધિ પ્રમાણે તમારે ઉપવાસ કરવાનો છે ને વિધિ પ્રમાણે તમે ઉપવાસ કરો તો તમારા પિતૃઓ જે અધોગતિને પ્રાપ્ત થયા છે એ બધા પણ ઉર્ધ્વગતિને પ્રાપ્ત થશે. ને બીજી એક વાત, આ એકાદશીને દિવસે રાત્રિને વિશે જાગરણ અવશ્ય કરવું જોઈએ. કારણ કે શાસ્ત્રોની અંદર એકાદશીને દિવસે જાગરણ કરવાનો બહુ મહિમા જે છે એ બતાવવામાં આવેલો છે. ભક્તો, ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 33મા અધ્યાયના 186 થી 188મા શ્લોકની અંદર પોતાના આશ્રિતોને કહે છે કે એકાદશીને દિવસે રાત્રિને વિશે ભગવત કીર્તનાદિ વડે જાગરણ કરવું. રાત્રિએ જાગરણ કરવા માટે વિષ્ણુ મંદિરમાં કે સંત મંડળ સન્નિધિમાં જતા પુરુષને પદે પદે અશ્વમેધ યજ્ઞના ફલની સિદ્ધિ થાય છે. તેમાં જાગરણમાં તે પ્રવર્તેલા પુરુષોએ પુરુષ એવા જ સંતોના મંડળની સમીપે જવું. સ્ત્રીઓએ તો સતી સ્ત્રીઓના જ મંડળને વિશે જવું જોઈએ. તે જાગરણ ભગવાનની કથા વગેરે વડે જ કરવું, પરંતુ દ્યોત, ગ્રામ્ય વાર્તા વગેરે વડે તો ક્યારેય પણ કરવું નહીં. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે પોતાના આશ્રિતોને આજ્ઞા કરી છે કે એકાદશીનું જાગરણ જે છે એ ભગવાનના સ્મરણથી, ભગવાનના કીર્તનથી, નૃત્ય ગાનથી જ કરવું, પરંતુ ગ્રામ્ય વાર્તાએ કરીને ક્યારેય પણ એ જાગરણ કરવું નહીં. ભગવાન શંકર પણ પોતે કહે છે
કે એકાદશીનું વ્રત કરી તે રાત્રે જ્યારે જાગરણ કરવાનું આવ્યું હોય ત્યારે જો નિંદા કરે તો મર્યા પછી નીચ ગણાતી જાતિમાં જન્મે છે અને આખરે નરકમાં જાય છે. વળી જે મનુષ્ય મારી શિવની પૂજા ખૂબ કરી અને બીજી બાજુ વિષ્ણુની નિંદાઓમાં તત્પર રહે છે તે પણ મર્યા પછી પોતાના પેઢીઓના પૂર્વજોની સાથે અવશ્ય નરકની અંદર જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે એકાદશીને દિવસે જાગરણ કરવું એ ભગવત સ્મરણ કરતા થકા કરવું જોઈએ, પરંતુ ગ્રામ્ય વાર્તા કરતા થકા તથા ઇતર દેવી દેવતાઓની નિંદા કરતા થકા ક્યારેય પણ આ જાગરણ કરવું નહીં, એવું ભગવાન શંકર અહીં પદ્મ પુરાણની અંદર ઉત્તરખંડના અધ્યાય 38 ની અંદર કહે છે. આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરની અંદર 1598 30-33 ની અંદર ભગવાન શ્રી હરિના વાક્યનો અનુવાદ કરતા થકા પોતે કહી રહ્યા છે કે ભગવાનને રાજી કરવા માટે શ્રદ્ધા રાખીને જે એકાદશીનું જાગરણ કરે છે તેનું ફલ હરિભક્તને અવિચલ અક્ષરધામમાં પ્રાપ્ત થાય છે. જે એકાદશીના 4 પહોરનું જાગરણ ન થઈ શકતું હોય તો તેણે 3 પહોરનું જાગરણ કરવું અને તેમાં શ્રદ્ધાયુક્ત થઈ ભગવાનના નામની ધૂન કરવી. જેનાથી 3 પહરનું જાગરણ ન થઈ શકે તેણે 2 પહોરનું જાગરણ તો અવશ્ય કરવું અને 2 પહોરનું પણ જાગરણ ન થઈ શકે તો તેણે 1 પ્રહરનું એટલે કે 3 કલાકનું જાગરણ તો જરૂર કરવું અને જે 1 પહોરનું પણ જાગરણ ન કરી શકે તેને તો ગુણ બુદ્ધિ વાળો જાણવો. માટે ભક્તો શક્ય હોય તો આખી રાત જાગરણ કરો, અન્યથા 3 પ્રહર, અન્યથા 2 પ્રહર, અન્યથા ઓછામાં ઓછું 1 પ્રહર પર્યંત પણ જાગરણ કરો ને કરો તો ભગવાન શ્રી હરિ તમારા ઉપર અતિશય રાજી થશે.